આ સંસાર રૂપી સાગરમાં આપણે ભોગ ભોગવીએ મસ્તીથી, હાથીની જેમ મનોમત થઈને. જો હાથીને બહુ અહંકાર હોય, શું કામ? તો કે એનું બળ છે ને, એટલે એને એનો અહંકાર છે. આપણને પણ અહંકાર હોય. આપણે આપણા ઘરમાં હોય, ઘરની બહાર નીકળીએ અને બહાર નીકળીએ એટલે આપણને એમ થાય કે મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. આપણને અહંકાર હોય. હાથીને પણ અહંકાર છે. હાથીનું જોર જંગલમાં ચાલે, પણ તમને બધાને ખબર છે, મને પણ ખબર છે કે હાથીનું જોર છે એ જળમાં ન ચાલે, પાણીમાં જોર ન ચાલે. તો પાણીમાં જોર કેનું ચાલે છે? પાણીમાં જોર માછલીનું ચાલે. તો હાથી બળવાન કેવો કે માછલી બળવાન કેવી? એટલે કવિના શબ્દ યાદ આવે કે કામે ક્યાં ના પાડી છે, જો કરવું હોય તો. ધ્યાન આપશો તો ખબર પડશે. કામે ક્યાં ના પાડી છે, જો કરવું હોય તો. આ બુદ્ધિએ ક્યાં ના પાડી છે, જો અનુસરવું હોય તો. સામે પાણીએ હાથી છે એ ડૂબે છે. સામે પાણી હાથી ડૂબે છે અને માછલા તરે છે. કઈ સમજાય છે? આ સંસાર રૂપી સાગરમાં જો તરવું હોય તો મારે ને તમારે માછલા બનવાની જરૂર છે, હાથી બનતા નહીં. હાથી બનશો તો ડૂબી જાશો અને માછલા બનશો તો તરી જાશો. અભિમાન નહીં રાખો. આપણામાં કશું છે જ નહીં, આપણે કઈ છે જ નહીં, આપણે માત્ર શૂન્ય છીએ. બસ આ વિચાર લઈ અને આ સંસાર રૂપી સાગરમાં ચાલશો ને એટલે આ પારથી તમે પેલે પાર પહોંચી જાશો. કદાચ સાગર ગમે એટલો ઊંડો હશે સંસાર રૂપી, છતાં પણ તમે તરી જાશો. આ હાથીનો પગ મગરે પકડી લીધો, ધીરે 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 નીચે ખેંચે. પત્નીએ ઘણી બધી કોશિશ કરી હાથીને છોડાવવાની, બાળકોએ ઘણી બધી કોશિશ કરી હાથીને છોડાવવાની, પણ આ મગર ધીરે 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 લઈ જાય. અડધું અંગ વયું ગયું છે સરોવરમાં. પછી બન્યું શું? તો કે હાથીની પત્ની એના બાળકોને લઈ અને સરોવરની બહાર નીકળી ગઈ. આપણી પણ આવી જ હાલત થાય. આપણે બહુ ઊંડા ઉતરી જાય ને, કાળે આપણો પગ પકડી લીધો હોય ને એટલે આપણા જ પરિવારજનો આપણો હાથ મૂકી દે અને આ સંસાર રૂપી સરોવરમાંથી થોડાક બહાર વયા જાય.